હેલો મિત્રો, પહેલાં તો બધાને જય માતાજી. બ્લોગ આવતા નથી આપણે કેદુના, એક આવે ને એક નહીં, પણ મજા નહીં આવતું હોય હમણાં બ્લોગ જોવાની. કારણ કે 50 સેકન્ડના ટેકનોલોજીનો એવો બ્લોગ આવે, પણ મારા આધારથી હું લગભગ લાંબુ બ્લોગ બનાવીશ બનશે તો મારા પૂરતી હું મહેનત કરીશ બ્લોગ બનાવી એવું નહીં લાંબો એવી રીતે. બાકી તો જો તમે કારખાનેથી આવ્યો હોય હમણાં લગભગ 4:30 આવ્યો કારખાને મિત્રો ખુમાન જોતો તો હું જુઓ તમે આ. અને એક બેડ ન્યૂઝ છે યુટ્યુબની મિત્રો, એ મારે તમને શું કહેવું, જાજા જોતાય નથી મારે વોચ ટાઈમ તો હું આમાં 0 વોચ ટાઈમ છે મારે, લાવ 0 વોચ ટાઈમ ને પેલો તો 2000 બેઠો. હા, હું કેવું મિત્રો આ યુટ્યુબ વિશે મારે 2008થી મેં અપડેટ આવવાનું નવું વાત સાંભળી મેં. આમાં 4000 કલાક પૂરા ના થતા, એ શું 8000 કલાક પૂરી થશે કે નહીં મારે નીચે કોમેન્ટમાં જણાવજો. બ્લોગમાં તો હું મિત્રો આવું અચર કચર બોલું, હું કાંઈ ખબર નથી પડતી. સપોર્ટ કરો એટલે થોડુંક આપણે ક્વોલિટી સુધારવાની કોશિશ કરવી. ને ફોન એ મારી પાસે સારો નથી મિત્રો, શું કરું, 5 થી 3 વર્ષ થઈ ગયા ફોનના માર્કમાં રહીને, 3 વર્ષ થયા છે. ને એ સમયમાં મેં 15000નો લીધો હતો, 15000 વાળો મોબાઈલ છે ને ત્યાં વેલ્યુ લગભગ 5000 થઈ ગઈ હોય. બાકી તો હું એવું ચાર્જિંગનું વિન્યુ લગાવીનું ફોન જ જોતો હતો મિત્રો. ત્યાં મારા વિષયમાં એક રીલ આવી યુટ્યુબ વિશેની કે 2027માં કે હે ને યુટ્યુબનો વોચ ટાઈમ વધારવાનો છે યુટ્યુબવાળા, એવું છે મિત્રો આજે અપડેટ આવ્યું હતું યુટ્યુબનું કે વોચ ટાઈમ છે ને 4000ના બદલે આપણે 8000 વોચ ટાઈમ કરવો પડે તો એ ચેનલ મોનેટાઈઝ થાય છે. 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ. વિડીયો ચાલુ તો ચાલુ છે હમણાં મિત્રો, ઓટોમેટિક બંધ થઈ ગયો વિડીયો. અને જો શોર્ટ વિડીયોમાં આપણે કરવું હોય તો 10 મિલિયનના બદલે આપણે 20 મિલિયન વ્યૂ કરવા પડશે, એવું છે મિત્રો આ યુટ્યુબવાળાનું કેવું. અને આટલું કહેવાનું હતું મારે હવે આજનું મોટિવેશન. બાકી તો બહાર વરસાદ આવતો હતો ને એટલે આમ જો બધું હાડી બાળી લુગડા ઘરમાં મૂકી દીધા આપણા લુગડા બુગડા. ને મિત્રો લોકેશન એક નંબર થયું, જોવો તમે આ વાતાવરણ. આપણે ધાબા ઉપર જઈએ જઈએ હાલો ત્યાંનું લોકેશન જોવા માટે. તમને ધાબા ઉપર ચડીને લોકેશન બતાવું સારું એવું, હાલો ત્યાં ધાબા ઉપર જો આવી ચાલુ જવાનું, ચડી જવાનું છે. આવું કંઈક સીડીઓ આવે, એવું કંઈક પરબર છે આપણું. જુઓ તમે આ બધું ખુલી ગયું મિત્રો વાતાવરણ, એવું છે આ બાજુ થોડુંક જો તમે. બાકી તો વાતાવરણ હાવ ઓળું થઈ ગયું, ઢકાઈ ગયું. અમે તડકો નીકળ્યો જો, એવું કંઈક છે મિત્રો. બાકી તો આ યુટ્યુબવાળાની ન્યૂઝ છે ને આપણને જરાય ન ગમી, એવું છે મિત્રો. પણ શું આવડે યુટ્યુબર બની શકીએ નહીં કોમેન્ટમાં જણાવજો. મહેનત તો કરશું આપણે અંદાજે 2 વર્ષ કરવાની મહેનત. સક્સેસ થવી તો ભલે ને કારખાને છોડી જઈશું, કારખાને જઈએ પણ 2 વાન વધારી નાખશું, એવું કહેવાનું મારું થાય મિત્રો. બાકી તો તમને શું કહું, વિડીયો શેર કરતા જાઓ એટલે મારો વોચ ટાઈમ વધી જાય. આ મહિનામાં કેટલા મહિના બાકી રહ્યા ખબર, 5 મહિના બાકી રહ્યા. જો 4 વોચ ટાઈમ થઈ જાય ને તો હું મારા ભાઈ સારા મિત્રો, તમે સપોર્ટ કરો મિત્રો તો હું આગળ આવી શકું. તમારા પ્રેમના સપોર્ટના કારણે હું આગળ આવી શકીશ, ને તો ઇમરાન તો આવી નહીં શકું, એવું કહેવાનું થાય મારું. સપોર્ટ કરો મારા ભાઈને. બોલીને થાકી રહેવાય મિત્રો, હું બોલું એ જ નથી ખબર પડતી. હજી આપણે ઘરે બ્લોગમાં કંટાળો ચડે એવું લાગે મને એવું લાગે બ્લોગ ઘરનો વાયરલ નહીં થાય, એટલે મારે કંઈક બહાર બનાવવા જવું છે. ઘરનો મેળો આવે ને મિત્રો, મહિના પીછે ત્યારે મેળાના વિડીયો બનાવીશ. બોલવામાં તકલીફ પડી જાય એટલે હાલશે. હમણાં ઘડી કરીને મળવું હાલો છે. આપણે ધાબા ઉપરથી હેઠા ઉતરી ગયા ને હેઠા ને મારું પૈસા પડી ગયા હતા, પૈસા લેવા આવ્યો હતો. જો શરબત બને, હાલો દેખાડું શરબત બની. જો તમે આવી રીતે શરબત બની હતા પેલીમાં આમાં મેક્યું છે. જો તમે લીંબુ શરબત બને એટલે લીંબુ 2 નાખ્યા છે ને પાણી ઉપર બીજું ટાંકણા ઉપર. જુઓ તમે, એવું છે મિત્રો. અંદર આવેલા જ આવી ત્યાં, હાલો ત્યાં તમારે ખોલીને તડકો નીકળે. જુઓ મિત્રો આમ
હવનનું વાદળા હતા તડકો નીકળ્યો બોલો હાંજકનો વરસાદ આવી ગયો મિત્રો થોડોક ઘણો એટલે ઘણો વરસાદ આવી ગયો હતા ને તડકો નીકળ્યો ત્યાં બલ્બ બંધ કરી હવે પાછી રે ઊંચી નીચી કરી એમાં મારો ટાઈમ વજાય મિત્રો વિડીયો બનાવવાનું કંઈ છે નહીં મિત્રો વિડીયો તો વાર લાગે શું કેવું મારું કંટાળો હોય મિત્રો આ એવું છે હાલો તે બલ્બ બંધ કરીને હમણાં ઘડીક રહીને મળું ત્યાં